રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોરે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પાર્ટીના નેતા મનીષ દોશીએ જણાવ્યું છે કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બનેલી શાળાઓ અને કોલેજોમાં ભણી અને મંત્રીઓ આગળ વધ્યા છે। કોંગ્રેસના શાસનમાં કોમ્પ્યુટર બન્યા છે, કલમો બની છે। ભાજપે આદિવાસી સમાજને સૌથી વધુ હેરાન કર્યા છે। વનબંધુ અને વનવાસી જેવા નામ આપી અને આદિવાસી સમાજને નામ શેષ કરવાનું કામ કર્યું છે। આદિવાસીઓને સૌથી વધુ નુકસાન ભાજપ સરકાર કરી રહી છે, ત્યારે આદિવાસી લોકોના હકના હિસ્સા પર ભ્રષ્ટાચાર પણ કર્યો છે। નકલી ઓફિસ, નકલી અધિકારીઓ અને નકલી વસ્તુઓ પકડાય તો કશું નથી બોલતા, પણ ભ્રષ્ટાચાર મામલે ભાજપ હંમેશા મૌન સેવી લે છે। ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીશ્રી એ સ્વીકારવું જોઈએ કે તમે વનવાસી શબ્દ અને વનબંધુ શબ્દ બંધ કરીને આદિવાસી સમાજના શબ્દને સ્વીકારવા માંગો છો, એમના અસ્તિત્વને સ્વીકારવા માંગો છો કે નહીં? અન્ન નાગરિક યોજનાનું મોટાભાગનું અનાજ સગે વગે થાય અને ગરીબોના બાળકોને આદિવાસી સમાજના પરિવારોના મોઢામાંથી અન્નનો કોળિયો ઝૂંટવાય, એની વાત નથી કરતા। મધ્યાહન ભોજનમાં મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થાય, આંગણવાડીઓના બાળકોના મોઢાનું અન્નનું દૂધ હોય કે અન્ય વસ્તુ એ છીનવાઈ જાય, એના અંગે મૌન છો તમે। ગુજરાતની અંદર સૌથી વધુ મનરેગા હોય કે નકલી કચેરી હોય, આદિવાસી સમાજની વિકાસની યોજનાના નાણાં સગે વગે થાય, ભાજપા સરકારના મંત્રી એના વિશે કઈ બોલતા નથી।